કૃષ્ણ ભગવાને જીવંત દ્રષ્ટાંત સ્વરૂપે 5000 વર્ષ પહેલાં આ કપરાકારની પરિસ્થિતિ શરૂ થવાની એના એ બધા શરૂઆતો જ બધી ત્યાં રામ હતા ત્યારની, પણ ત્યારે આ જ વસ્તુ બની, પણ ઓછી બની. કૃષ્ણ ભગવાન વખતે વધારે થઈ અને માહિર ભગવાન વખતે તો એની જબરજસ્ત પારાકાષ્ઠા હતી. એટલે માહિર ભગવાનને એ બધી સામે જજમવું નહોતું પડ્યું, પણ એ તો એમની શક્તિઓ લઈને આવેલા હતા. કારણ કે આ પ્રેમ સ્વરૂપ બીજ શક્તિ બીજમાં ત્રીજા અવતારે પડી ગઈ હતી એમનામાં. કયો પ્રેમ? પરમાત્મા પ્રેમ. દેહ સાથે હોવા છતાં પરમાત્મા પ્રેમનું લક્ષણ અંદર બીજ સ્વરૂપે એમને રોપાયું હતું, એમનામાં સપાયું હતું. એ પ્રેમ તત્વ બહુ વિકસી અને ત્રીજા અવતારમાં વર્તમાનના અવતારમાં પરિપૂર્ણપણે આવે છે. અને ત્યારે એ પ્રેમ તત્વથી આખું 12.5 વર્ષ સુધી તપ કલ્યાણકના સમયમાં, જે તપ કલ્યાણકમાં એ પ્રેમ સ્વરૂપના વિકાસથી વ્યવહારની અશુદ્ધિઓ જે બધી છે અને સુંદર રીતે નીકળી ગઈ. છેક છેલ્લે સુધી એક શબ્દનો અરફ ઉચ્ચાર્યા વગર શું કહ્યું?